હાલો ફેમિલી, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો કેમ છો? આઈ હોપ કે તમે મોજમાં હશો. હું પણ એકદમ મોજમાં જ છે. તો સ્વાગત છે તમારું એક અમારા આજના નવા બ્લોગમાં. તો આજે છે ઉત્તરાયણ. તો ઉત્તરાયણની બધાને હાર્દિક શુભકામના. તો આપણે અત્યારે વાડીએ આવી ગયા, બરોબર? તો જો આ વાડીનો નજારો છે. આ દવા છાંટવાનો પંપ છે. આ દવા છાંટવાની છે. આ ઘઉં છે એમાં. અને આપણે આટો મારીને થોડુંક બકાલું હોય તો બકાલું ઉતારીએ, મરચાં ને એવું. તો જો હવે આ દવામાં મિક્સ કરી અને પછી દવા છાંટવાની છે. રીંગણાનું હોય તો મરચાં ને એવું ઉતારી લઈ. લીલા ધાણા ને બધું. કા લીલા ધાણા છે ને? લીલા ધાણા છે, મરચાં છે, રીંગણી છે, મેથી છે, પાલકની ભાજી છે. હાલા તો મેથી ને બધું લઈ લઈ થોડું થોડું. ઘઉંમાં દવા છાંટવાની છે. અને આ એરડા છે. આ ઓલું ખડ છે ને, ઓલું મોટું ખડ થાય. હા, આવડું આ કા મોટું. જો અહીંયા મરચી છે, બરોબર? તો મરચા જોઈએ આપણે. મરચા તો છે, ઉતારી લઈએ. આ ટમેટી છે, ટમેટા હોતી છે એમાં. એરડા વાડીની મજા તો અલગ હોય. વાડીએ મજા આવે. આમ વાતાવરણ બધું સારું વાતાવરણ હોય વાડીએ. તો જો અહીંયા લીલા ધાણા છે, તો આપણે ધાણા પણ લઈ લઈએ. ધાણા નાના નાના છે પણ વાંધો નહીં, આપણે થોડાક લઈ, બહુ નથી લેવા. અને મરચા છે, તો મરચા બહુ તીખા છે, તો મરચામાં આપણે જોઈ કુણા હોય લઈ, નકર ખવા હે ની પાછા એવું છે. હું મરચા ઉતારી લઉં, થોડાક ધાણા, પછી મેથીની ભાજી છે તો એ પણ લઈ લઉં. અને રીંગણા જોઈ, રીંગણા હોય તો રીંગણા પણ થોડાક લઈ. આ ભાઈ અમારે કાકા છે, એ જે ઘઉંમાં દવા છાંટવાની છે, દવા છાંટી દે અને પછી આપણે ઘેરે જઈએ, કારણ કે હજી જમવાનું પણ બાકી છે. ये गांव है साहब, यहाँ मन लगाना नहीं पड़ता, लग जाता है. કેટલા 7 ટાકણા? એ હોતી નામાં નાખવાની મિક્સ. હા, તો ઈ નો કરી તો ઓલું થાય કા કુતી. ઈ કેટલા ઢાંકણા? આ 7 નાખ્યા ને? 8. અને ઈ આ એક પડી ગઈ, એક આખી નાખી દેવાની. આખી આમને નાખી દેવાની. ઓગળી કેટલા પંપ થાય? આ એક સેલો છે, ઘટીએ તો આ નાખી દો એમ હોય.
હલો ગાઈસ, તો બપોરે અમે વાડીએથી આવી અને ઘેરે આવીને પછી જમી અને થોડી વાર મેં આરામ કર્યો. આરામ કરી અને પછી અમે બહાર ગયા હતા. તો ત્યાંથી બસ હજી હમણાં જ આવ્યો છું અને બ્લોગ એન્ડ કરવાનો પણ બાકી હતું. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ બ્લોગ. જો વિડીયો ગમ્યો તો લાઈક કરો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો. મળીએ કોઈ બીજા આવા જ એક નવા વ્લોગ સાથે.